Painted, Painless Learning. અર્થશાસ્ત્ર વિષય ચેપ્ટર નંબર 5 ગરીબી એમાં આગળ વધીએ. ગરીબી કોને કહેવાય એના વિશે આપણે માહિતી મેળવી હતી. ગરીબી એટલે શું? તો કે એક પ્રકારે અભાવની સ્થિતિ. અભાવની સ્થિતિ છે. કોનો અભાવ હોય છે અહીંયા? તો કે જીવનની જરૂરી હોય એવી 5 જરૂરિયાતો. કઈ કઈ 5 જરૂરિયાતો? રોટી, કપડાં, મકાન, આરોગ્ય અને શિક્ષણ. જે વ્યક્તિ આ 5 જરૂરિયાતો મેળવી શકતો નથી એ વ્યક્તિને આપણે શું કહીએ છીએ? ગરીબ કહીએ છીએ. આગળ જતા આપણે ગરીબીનો અર્થ સમજો તો 2 પ્રકારની ગરીબીની વાત કરી હતી. એક ગરીબીનો જૂનો અભિગમ એટલે કે આવક અભિગમ, અને એક ગરીબીનો નવો અભિગમ એટલે કે આધુનિક અભિગમ. આપણે એ વાત કરી હતી કે ગરીબીનો જૂનો આવક અભિગમ માત્ર ને માત્ર ગરીબ વ્યક્તિ ગરીબ છે કે અમીર છે એ કઈ રીતે ગણતા? તો કે વ્યક્તિની આવક ઉપરથી વ્યક્તિ ગરીબ છે કે અમીર છે એ નક્કી થતું હતું. પણ આધુનિક અભિગમે શું કીધું? તો કે વ્યક્તિ અમીર છે કે ગરીબ છે એનો આધાર માત્ર આવક ઉપર નહીં, પણ આવકની સાથે સાથે જે છે જ્ઞાન, લાંબુ જીવન, આરોગ્ય અને જીવન ધોરણની ઘણી બધી બાબતોનો સમાવેશ કરવામાં આવે. આ માટે PQLI અને HDI જેવા આંકનો પણ ઉપયોગ કરવામાં આવતો, જે આપણે પાછલા ચેપ્ટરમાં જોઈ ગયા છે. આગળ આપણે ગરીબીના સ્વરૂપ જોયું હતું. ગરીબીના 2 સ્વરૂપ છે. એક કયું સ્વરૂપ? તો કે ભાઈ નિરપેક્ષ ગરીબી, અને બીજું કયું સ્વરૂપ? સાપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબીમાં આપણે ગરીબી રેખા જોઈ હતી. આ ગરીબી રેખા કોના આધારે હતી? તો કે ખોરાકમાં રહેલી કેલેરીના આધારે. જે ગ્રામીણ વર્ગ માટે કેટલી કેલેરી હતી? 2400 કેલેરી, અને શહેરી વર્ગ માટે કેટલી કેલેરી નક્કી થઈ? 2100 કેલેરી. સૌથી લેટેસ્ટ તેંડુલકર સમિતિએ ગરીબી રેખા માટે કેલેરીના આધારે કેટલા રૂપિયા નક્કી કર્યા હતા? તો કે ગ્રામીણ ક્ષેત્ર માટે 816 રૂપિયા અને શહેરી ક્ષેત્ર માટે 1000 રૂપિયા ગરીબી રેખા નક્કી થઈ હતી. એટલે નિરપેક્ષ ગરીબીમાં ગરીબ વ્યક્તિ ગરીબ છે કે અમીર છે એ કોના આધારે નક્કી થતું હતું? ગરીબી રેખાના આધારે. આગળ જતા બીજું સ્વરૂપ આવ્યું ગરીબીનું સાપેક્ષ ગરીબી. અહીંયા ગરીબીનું માપન કોના આધારે થતું હતું? આવકની અસમાનતાના આધારે. સાપેક્ષ ગરીબી એટલે શું? તો કે ભાઈ અહીંયા જે છે આવકના અલગ અલગ જૂથ વાળા વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવતી, જ્યાં વધુ આવકવાળા જૂથ જે છે એ ઓછી આવકવાળા જૂથ કરતાં સાપેક્ષ અમીર કહેવાતા, અને ઓછી આવકવાળા જૂથ જે છે વધુ આવકવાળા જૂથ કરતાં સાપેક્ષ ગરીબ કહેવાતા. આગળ આપણને ટકાવારી પ્રમાણે ગરીબીના જે છે રાજ્યો આપેલા હતા. પછી આપણે ગરીબીના નિર્દેશકો વિશે વાત કરતા હતા. ગરીબીના અલગ અલગ નિર્દેશો છે. એમાં માથાદીઠ આવક આપણે જોઈ હતી, કુપોષણનું પ્રમાણ જોયું હતું, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, તબીબી સગવડ, પીવાનું પાણી, શૌચાલયની સુવિધા. જો એ તમને કહેવાનું રહી ગયું કે જ્યારે તમને આ ગરીબીના નિર્દેશકો પૂછાય ત્યારે તમને જે છે ને એક પ્રશ્ન એવો પૂછાય છે કે ગરીબીના આરોગ્ય વિષયક નિર્દેશકો વિશે માહિતી આપો. ગયા વર્ષે પ્રશ્ન પૂછાણો હતો ને અત્યારે યાદ આવ્યો છે એટલે કહી દઉં. ગરીબીના આરોગ્ય વિષયક નિર્દેશકો સમજાવો. તો ગરીબીના આરોગ્ય વિષયક નિર્દેશો કેટલા છે? ગરીબીના જે છે આરોગ્ય વિષયક નિર્દેશકો સમજાવો એવું તમને પેપરમાં પ્રશ્ન પૂછાય. આરોગ્ય વિષયક નિર્દેશકોમાં ટોટલ 4 નિર્દેશક તમારે જે છે એ લખવાના. એક તમારે અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દર એનું લખવાનું. પછી બીજું તબીબી સગવડ, શૌચાલયની સુવિધા અને કુપોષણનું પ્રમાણ. જ્યારે તમને એમ કે ગરીબીના નિર્દેશક તરીકે આરોગ્ય વિષયક નિર્દેશક, અથવા તો બીજું તમને જે છે શું પૂછાઈ શકે? તો કે ભાઈ સ્વાસ્થ્ય સંબંધિત આરોગ્ય વિષયક અથવા તો સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકો જણાવો. તો એ સ્વાસ્થ્ય સંબંધિત અથવા તો આરોગ્ય સંબંધિત કેટલા નિર્દેશક લખવાના? 4. કયા કયા? તો કે એક તો કુપોષણનું પ્રમાણ વિશે તમારે માહિતી આપવાની, બીજું જે છે અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દર વિશે, ત્રીજું જે છે પીવાનું ચોખ્ખું પાણી અથવા તો શુદ્ધ પાણી અને તબીબી સગવડ. તમે ઈચ્છો તો શૌચાલયની સુવિધા એમાં એડ કરી શકો. મોટે ભાગે આવે છે 4, પણ તમે 5 લખો તો સારી વાત છે. પછી આપણે ગરીબીના કારણો ભણતા હતા. એમાં પહેલું કારણ આપણે ઐતિહાસિક કારણ જે છે જોયું હતું કે જ્યાં વિદેશી પ્રજા આવી અને કઈ રીતે એને ભારતના ઉદ્યોગ ધંધાનો ભોગ લીધો. ખેતી ક્ષેત્રે જે છે એ અમલદારશાહી અને જમીનદારી પ્રથાને કારણે ખેતી ક્ષેત્ર કેવું બન્યું ભારતનું? તો કે એ જે છે પ્રમાણમાં ગરીબ બનવા માંડ્યું. બીજું આપણે ગ્રામીણ ગરીબીના કારણો જોઈએ. એક તો કુદરતી પરિબળ કે ગામડામાં એક તો મોટા ભાગના લોકો વસે છે ને આ મોટા ભાગે લોકો કોનું કામ કરે છે? ખેતીનું.
અને ગ્રામીણ ખેતી કેવી છે? આકાશી, વરસાદ આવે તો ખેતી થાય, એટલે બાકીના સમયમાં લોકો કેવા રહેતા હોય છે? ગરીબ. બીજું આપણે જોયું વસ્તી વિષયક પરિબળ, કે એક તો ગરીબી દેશમાં છે જ તે, સાથે સાથે બીજું કોનું પ્રમાણ વધારે છે? તો કે વસ્તીનું. આવી મોટી વસ્તીની સામે રોજગારીની તકો પૂરતી નથી, એટલે ગ્રામીણ ક્ષેત્રમાં શું જોવા મળે છે? ગરીબી જોવા મળે છે. પછી આપણે આર્થિક કારણો જોયા. આર્થિક કારણોમાં પહેલું આપણે જોયું શ્રમ દીઠ નીચી ખેત ઉત્પાદકતા, કે ખેડૂત જ્યારે ચોમાસાની ઋતુમાં ખેતી કરે છે તો આ ખેતીનું પ્રમાણ પણ કેવું છે? ઓછું છે. શું કામ? તો કે એની પાસે ટેકનોલોજીનું જ્ઞાન નથી, સુધારેલા બિયારણ નથી, રાસાયણિક ખાતર કે વગેરે જેવી વસ્તુ નથી. એટલા માટે ગ્રામીણ ખેત ઉત્પાદકતા કેવી રહે છે? નીચી રહે છે. જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી વિશે આપણે માહિતી મેળવી હતી કે અમુક વર્ગ પાસે પુષ્કળ પ્રમાણમાં જમીન છે, જ્યારે ખેતી કરતા ખેડૂતો પાસે જમીન કેવી છે? ઓછી છે. અને હવે આપણે પહોંચેલા છીએ સામાજિક કારણો ઉપર. ગરીબીના કારણ, એમાં આપણું હવેનું કારણ એટલે કે સામાજિક. આરોગ્ય વિષયક પરિબળમાં મોટે ભાગે જે છે, જો 4 પરિબળ લખવાના, ફરીવાર કહી દઉં છું, બુકમાં તમે જે છે ટીક માર્ક કરો. પેજ નંબર 52 ઉપર પેલું તમને આપેલું છે કુપોષણનું પ્રમાણ, તો એ તમારે લખવાનું. પછી 53 ઉપર અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, એ લખવાનું. 54 ઉપર તબીબી સગવડ અને એની નીચે પીવાનું પાણી અને શૌચાલયની સુવિધા લખો તો એ સારી વાત છે. ટોટલ 5 પરિબળ જે છે એ લખવા ઈચ્છનીય છે. કયા કયા? તો કે ભાઈ 5.3.2 થી લઈને 5.3.6 સુધીના એ આરોગ્ય વિષયક પરિબળમાં આવશે. ચાલો સામાજિક પરિબળમાં આપણે આગળ વધીએ. ગરીબીના કારણો, વ્યક્તિ ગરીબ શું કામ છે એના વિશેની આપણે ચર્ચા કરીએ છીએ. ઐતિહાસિક કારણ, આર્થિક કારણ અને હવે સામાજિક કારણ. સૌથી પહેલા કીધેલું છે શિક્ષણનું નીચું સ્તર. તો આપણને ખબર છે ધંધો કરવો હોય, રોજગારી મેળવવી હોય કે પછી વ્યવસાય કરવો હોય, દરેક જગ્યાએ કોની જરૂર પડે? શિક્ષણ, જ્ઞાનની, કૌશલ્યની જરૂર પડે. પણ ભારતમાં મોટાભાગની વસ્તી કેવી છે? અશિક્ષિત વસ્તી છે. શિક્ષણ છે પણ કેવું છે? તો કે સ્કિલ વગરનું શિક્ષણ છે. એટલે અહીંયા આપણા દેશના જે યુવાન રોજગાર મેળવવા માગે છે એમની પાસે શિક્ષણનો અભાવ જોવા મળે છે. કેવા શિક્ષણનો અભાવ જોવા મળે છે? તો કે વ્યવસાય લક્ષી શિક્ષણનો અભાવ. ભણે તો છે પણ કામમાં ન લાગે એવું પ્રમાણમાં ભણવામાં આવતું હોય છે. કૌશલ્ય કેવું જોવા મળે છે? પ્રમાણમાં ઓછું જોવા મળે છે. ભારતમાં ગરીબી માટે એક મહત્વનું કારણ શિક્ષણ, તાલીમ અને કૌશલ્યની ઉણપ છે. શિક્ષણના નીચા સ્તરને કારણે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી, નવી ખેત પદ્ધતિ, સંશોધન, ખેત ઉત્પાદન, વેચાણ માટે બજારના લાભ પ્રાપ્ત થતા નથી. ગામડાના ગરીબ ખેડૂત માટે સરકાર ઘણી બધી સ્કીમ અને યોજના લાવે છે. તમને ખ્યાલ હોય તો પ્રધાનમંત્રી બીમા ફસલ યોજના, પછી ઓલું અહીંયા પડીશ તૂટલી છે, હાલ છે તો નવી લેતા. પછી પ્રધાનમંત્રી કૃષિ સન્માન નિધિ, એમાં દર કંઈક મહિને 1000 કે 2000 રૂપિયા આપે છે, કે 6 મહિને કંઈક વર્ષે ટૂંકમાં 12000 રૂપિયા આપે છે. આ ઉપરાંત રાસાયણિક ખાતર લેવા માટે સરકાર સબસિડી આપે છે. આ ઉપરાંત રાસાયણિક જે છે દવાઓ લેવા માટે, અમુક પ્રકારના બિયારણ લેવા માટે સરકાર શું કરે છે? તો કે ઓછા પ્રમાણમાં કે ઓછા ખર્ચે વસ્તુ મળી રહે એ માટેના પ્રયત્ન કરે છે. પણ આવી વસ્તુ વિશે ગામડાના ગરીબ ખેડૂતને ખ્યાલ હોતો નથી. એટલે એમના માટે જે સુવિધા આપવામાં આવેલી છે, આ સુવિધા પ્રમાણમાં કેવી રહી જાય છે? એમનાથી વંચિત રહી જાય છે. શું કામ? અહીંયા ધ્યાન આપો. હવે શિક્ષણની આપણે વાત કરતા હતા કે ખેતી ક્ષેત્ર માટે ઘણી બધી સેવા કે સ્કીમ સરકાર લાગુ તો પડે છે, પણ શિક્ષણના અભાવને કારણે ગ્રામીણ ખેડૂતો સુધી આ સ્કીમનો લાભ લઈ શકાતો નથી. શું કામ? તો કે ખેડૂતોને ખબર જ નથી હોતી કે આવી કોઈ સ્કીમ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી છે. શું કામ લાભ નથી લઈ શકતા? તો કે ખેડૂતો પ્રમાણમાં કેવા છે? અશિક્ષિત છે. સરકારની કામગીરી જે છે એ મોટે ભાગે કોના આધારે હોય? તો કે દસ્તાવેજોના આધારે, ફોર્મ અલગ અલગ ભરવાના હોય. પણ ખેડૂત વ્યક્તિ જે છે એને આવા પ્રમાણમાં કયા ફોર્મ ભરવા, ક્યાં જઈને સુવિધાનો લાભ લેવો એવો ખ્યાલ રહેતો નથી. આના પરિણામે ખેતી ક્ષેત્રે એક તરફ હેક્ટર દીઠ ઉત્પાદકતા ઓછી આવે છે, તો બીજી તરફ શ્રમિક દીઠ ઉત્પાદકતા પણ નીચે રહે છે, જે ખેડૂતોની નીચી આવકમાં પરિણમે છે. નવી ટેકનોલોજીનો ઉપયોગ કરશે નહીં, નવા બિયારણનો ઉપયોગ કરશે નહીં, તો ખેતર ઉત્પાદન કેવું આપશે? ઓછું આપશે. ખેતર ઉત્પાદન ઓછું આપશે તો ખેડૂતની આવક કેવી રહેશે? ઓછી રહેશે.
આ ઉપરાંત શિક્ષણના નીચા સ્તરને કારણે ગામડામાં વૈકલ્પિક રોજગારીની તકો પણ ઓછી મળે છે. હવે ખેડૂત જે છે એક તો ભણેલો ગણેલો નથી, એટલે ચોમાસાના 4 મહિનામાં તો એ ખેતી કરી લેશે, પણ આની સિવાયના સમયમાં એની પાસે શિક્ષણ ન હોવાથી એ બીજા 8 મહિનામાં કોઈ કામ કરી શકવાનો નથી. શું કામ? તો કે શિક્ષણ નથી. એટલા માટે એ ન કોઈ ફેક્ટરીમાં કામ કરી શકશે, ન ઉદ્યોગ ધંધાની પોતે સ્થાપના કરીને એમાં કામ કરી શકશે, કારણ કે એની પાસે શું નથી? શિક્ષણ નથી. વેતન દરો નીચા રહે છે, તેથી ગરીબીનું સ્તર કેવું જોવા મળે છે? ઊંચું જોવા મળે છે. પછીનો મુદ્દો લૈંગિક અસમાનતા, એટલે કે સ્ત્રી પુરુષનો ભેદભાવ. ભારતમાં 145 કરોડની આજુબાજુ વસ્તી છે, એમાં સ્ત્રી અને પુરુષ કેવા છે? 50-50% છે. ટોટલ વસ્તીના 50-50% સ્ત્રી અને પુરુષો છે. પણ ભારત સદીઓથી કેવો દેશ રહ્યો છે? પુરુષ પ્રધાન દેશ રહ્યો છે. આ પુરુષ પ્રધાન દેશમાં સ્ત્રીઓનું શિક્ષણ કેવું હતું? તો કે પ્રમાણમાં નબળું હતું, કે એમને શિક્ષણ માટેની પ્રવૃત્તિ જે છે કરવામાં શું આવવામાં આવતી? દિક્કત આવતી. એમને શિક્ષણ રિલેટેડ કામગીરી કરવામાં આવતી નહોતી. એટલે સ્ત્રીઓ પ્રમાણમાં કેવી રહે? અશિક્ષિત રહે. અશિક્ષિત સ્ત્રીઓને કોઈ કામે રાખતું નહીં. એટલે કે જે મહિલા દેશની 50% જનસંખ્યાવાળી છે એ પોતે અશિક્ષિત હતી. અશિક્ષિત હોવાની સાથે સાથે એને રોજગારી ન મળી. પરિણામે સ્ત્રીઓમાં ગરીબી કેવી જોવા મળી? વધારે જોવા મળી. શું કામ? તો કે અસમાનતા. ભારતમાં સ્ત્રી પુરુષ અસમાનતા શરૂઆતથી જ અસ્તિત્વમાં છે. સમાજમાં સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવ્યું. પરિણામે સ્ત્રીઓમાં કુપોષણ, ઓછું વજન, નબળાઈનું પ્રમાણ વધારે છે, જેના પરિણામે પ્રસૂતિ સમયે માતા મૃત્યુદર ઊંચો રહ્યો, તેમજ નવા જન્મ લેતા બાળકો સ્વસ્થતામાં ઘટાડો થયો. કામની વહેંચણી બાબતે પણ સ્ત્રીઓએ મોટે ભાગે શું કરવાનું? તો કે ભાઈ ઘરનું કામ કરવાનું. તેવી માન્યતે કારણે સ્ત્રીઓનું શિક્ષણનું સ્તર પણ કેવું રહ્યું? તો કે ઓછું રહ્યું. ઓછા શિક્ષણને કારણે જે છે સ્ત્રીઓને રોજગારી મળી નહીં. રોજગારી ન મળતા સ્ત્રી કેવી થઈ ગઈ? ગરીબ. તેમજ તેને આર્થિક ક્ષેત્રે કામકાજની તકો ઓછી ઉપલબ્ધ થતી. આ ઉપરાંત કામકાજના સ્થળે પુરુષો કરતા સ્ત્રીઓનો વેતન દર સામાન્ય રીતે કેવા હતા? ઓછા હતા. એટલે કે જ્યાં સ્ત્રીને કામે રાખવામાં આવે ત્યાં પુરુષો કરતા પગાર પણ કેવો મળે? ઓછો મળે. પહેલા તો શિક્ષણ નહોતું એટલે કામે જ ન રાખવામાં આવે, અને કદાચ એ કામે રાખી દીધા તો પૈસા કેવા આપવામાં આવે? ઓછા આપવામાં આવે. એટલે જે છે ગરીબ સ્ત્રી વધુ ને વધુ કેવી થવા માંડી? ગરીબ. અર્થતંત્રની કુલ જનસંખ્યામાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધાથી પણ ઓછું છે. 50-50% જે છે એવું આપણે માની શકીએ કે ભાઈ જો દેશમાં 100 વ્યક્તિ હોય તો 50 પુરુષ છે ને 50 સ્ત્રી છે. જેમાં સ્વાસ્થ્યનું નીચું પ્રમાણ અને આર્થિક ક્ષેત્રે કામકાજની ઓછી તકોને કારણે કુટુંબની આવક કેવી રહી? તો કે ભાઈ નીચી રહી. સ્ત્રી અને પુરુષ ભેગા થાય એટલે કુટુંબ બને, પણ ઘરમાં માત્ર ને માત્ર આવકનો અધિકાર કોને હતો? પુરુષોને હતો. સામે પક્ષે સ્ત્રીઓ કેવી હતી? અશિક્ષિત અને બેરોજગાર. એટલે કુટુંબની આવક કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. પુરુષોની આવક વધી પણ સ્ત્રીઓની આવકમાં ભાગીદારી રહી નહીં. શું કામ? તો કે અસમાનતાને કારણે. તેથી ગરીબીનું જે છે પ્રમાણ વધુ જોવા મળ્યું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. છેલ્લું અન્ય કારણ, એમાં સૌથી પહેલું યુદ્ધ. જો યુદ્ધને કારણે કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા શું થઈ જાય? તો કે નબળી પડી જાય. યુદ્ધને કારણે દેશમાં રહેતી વસ્તી જે પહેલેથી ગરીબ હોય કે પહેલેથી અમીર હોય વધારે ગરીબ કે ગરીબ બનતી જાય. કારણ કે સરકાર જો યુદ્ધમાં ધ્યાન આપે તો માળખાકીય સુવિધાના વિકાસમાં ધ્યાન આપી શકે, અને યુદ્ધ થાય એટલે સ્વાભાવિક છે માળખાને નુકસાન થાય. તમે જો હમણાં ભારત પાકિસ્તાનનું યુદ્ધ હતું, બંને એકબીજાના શહેરો ઉપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખા ઉપર બંને એકબીજાના અટેક કર્યા. હવે યુદ્ધ તો સેના આમ તો લડતી હોય, પણ નુકસાન મોટે ભાગે કોને પહોંચાડવામાં આવે? તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખાને. રોડ રસ્તા તોડી નાખવામાં આવે, અગત્યની કામકાજ કરતી એવી બિલ્ડિંગો જે છે એ ઉડાવી દેવામાં આવે. શું કામ? તો કે એનાથી દેશનું જ્યાં જ્યાં દેશ સંચાલનનું કામ ચાલતું એ બધું શું થઈ જાય? તો કે બંધ થઈ જાય. તમે જો જ્યારે યુદ્ધ આવે એટલે સરકાર સૌથી પહેલા શું કરે? તો કે જેટલી ઇમ્પોર્ટન્ટ બિલ્ડિંગ હોય એની સિક્યોરિટી વધારે. સંસદ હોય, કોર્ટ હોય, કે પછી કલેક્ટર ઓફિસ હોય, કમિશનરની ઓફિસ હોય, આ બધું શું છે? તો કે દેશ ચલાવવા માટેના અગત્યના સ્થળ છે.
હવે જે આવી જ જગ્યા ઉડી ગઈ તો પછી દેશ ક્યાંથી ચાલવાનો? એટલે સરકાર પહેલા આવી બધી જે છે જગ્યા એને સુરક્ષિત કરે, પછી માળખાને સુરક્ષિત કરવાનો પ્રયત્ન કરે. તમે જો હમણાં થોડા સમય પહેલા જ તે લેહ અને લદ્દાખનો જે વિસ્તાર છે એમાં સરકારે એક નવો રોડ બનાવ્યો છે. હવે લેહ અને લદ્દાખનો વિસ્તાર એવો છે કે ત્યાં પ્રમાણમાં વસ્તી કેવી છે તો કે ના બરાબર છે. એક તો ઉનાળામાં ત્યાં તડકો લાગી જાય અને શિયાળામાં ઠંડી લાગી જાય એવો વિસ્તાર છે વધારે પ્રમાણમાં. એટલે ત્યાં જે છે લોકો રહેતા નથી. તો આપણને એમ થાય લોકો નથી રહેતા ને રસ્તા શું બનાવીને કામ છે? પણ એ આવા યુદ્ધની સ્થિતિમાં કામ લાગે કે લેહ લદ્દાખની આજુબાજુ કોણ છે તો કે ભાઈ ચીન છે. ચીનના કાંઈ ભરોસા નહીં. ચીનની પોપ્યુલેશન આમ ભલે આપણે ચીન કરતાં આગળ છીએ પણ ચીનની પોપ્યુલેશન કેવી છે તો કે ઓવરફ્લો વાળી છે. એટલે ચીનવાળા ઘડીએ ઘડીએ છલકાઈને ભારતમાં પડતા રહે. એટલે એને પાછા ચીનમાં મોકલવા પડે. એટલે આપણે શું કરવું પડે તો કે આપણે બોર્ડરે ઊભું રહેવું પડે અને ધક્કા મારીને પાછા મોકલવા. કારણ કે એ લોકો છલકાઈને આ બાજુ પડી જાય. એટલે આપણે પાછું ન્યાય અને આમ ધક્કા મારવા ઊભું રહેવું પડે. તો આવા ધક્કા ક્યારે મારીએ કે આપણી પાસે માળખું સારું હોય તો. હવે સરકાર જેટલું યુદ્ધ માટે ખર્ચો કરશે એટલો એને બીજા ખર્ચ કરવા માટે પૈસા કેવા પડશે? ઓછા થશે. જેટલા યુદ્ધના શસ્ત્ર સરંજામ ખરીદશે એટલા પ્રમાણમાં એ બીજી જગ્યાએ ખર્ચ કેવો કરી શકે? ઓછો. તો જે ગરીબી ઘટાડવા માટે ખર્ચ કરવાનો હતો એની બદલે હવે મોટાભાગનો ખર્ચ સરકાર ક્યાં કરશે? યુદ્ધ પાછળ કરશે. એટલે ગરીબીની પરિસ્થિતિ કેવી બનશે? વધુ ને વધુ વિકટ બનતી જશે. ભારતે આઝાદી બાદ પડોશી દેશ પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધનો સામનો કર્યો છે. યુદ્ધના સમયમાં દેશમાં અછત ધરાવતા સંસાધનો, યુદ્ધ માટે જરૂરી શસ્ત્ર સરંજામ ઉત્પાદન અને આયાત પાછળ ખર્ચો થાય છે. ત્યારે જીવન જરૂરી ચીજ વસ્તુઓનું ઉત્પાદનમાં ઘટાડો થાય છે. યુદ્ધ દરમિયાન ભવિષ્યમાં સર્જાનારી ચીજ વસ્તુઓની અછતથી બચવા લોકો દ્વારા અનાજ, કપડાં, બળતણ જેવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની સંગ્રહખોરી વધે. હવે આપણને ખબર પડી જાય કે ભાઈ ભારતનું કોકની આરે જે છે યુદ્ધ થવાનું, તો આપણે સૌથી પહેલા શું કરીએ? ખાવા પીવાની વસ્તુ ભરી જરૂર હોય એની કરતા ભરી લઈએ વધારે. શું કામ? તો કે આપણને નથી ખબર યુદ્ધ 1 દિયાલ છે કે 10 દિયાલ છે. હવે લાંબો યુદ્ધ ચાલ્યું તો પરિણામે બજારમાં તે અનાજ ન આવે તો આપણે ઘરે શું ખાઈએ? એટલે ધીરે ધીરે શું વધવા માંડે? સંગ્રહખોરી. વસ્તુ ઓછી હોય ને લોકો માંગ કેવી કરવા માંડે? વધારે કરવા માંડે. એટલે માંગનો સામાન્ય નિયમ છે કે વસ્તુ ઓછી હોય ને માંગ વધી જાય તો કિંમત ઓટોમેટિક કેવી થઈ જાય? વધવા લાગે. હવે કિંમત વધવા લાગે, સામે પક્ષે લોકોની આવક એટલી ઝડપથી વધવાની છે? નથી વધવાની. તો લોકો જે છે આવી વસ્તુ ખરીદી શકવાના નથી. પરિણામે ધીરે ધીરે શું જોવા મળશે? ગરીબી જોવા મળશે. પરિણામે ભાવો ઝડપથી વધે છે. આમ યુદ્ધને પરિણામે દેશ વિકાસની પ્રક્રિયામાં ઘણું જ પાછળ ધકેલાઈ જાય છે. વારંવાર યુદ્ધનો સામનો કરવાને કારણે ભારતમાં વિકાસલક્ષી ખર્ચાનો કાપ મુકાય છે અને આર્થિક વિકાસ નીચો રહે છે અને વધતા ભાવની સમસ્યા તો ઊભી જ છે. પરિણામે ગરીબીમાં વધારો થાય છે. જે ખર્ચ પહેલા સરકારને વિકાસલક્ષી કામોમાં કરવાનો હતો, રોજગારી સર્જનમાં કરવાનો હતો, નવા ઉદ્યોગો સ્થાપવાના હતા, માળખાની સુવિધાઓમાં ફેરફાર કરવાનો હતો, હવે બધો જ ખર્ચ સરકાર શું કરશે? મુલતવી રાખશે. પહેલા શું ખરીદવા માંડશે? તો કે યુદ્ધના હથિયારો ખરીદવા માંડશે. કારણ કે યુદ્ધના હથિયારો પાછા ઘટી જાય તો પાછું યુદ્ધમાં કેવડાવે. એટલે જે પહેલા માળખામાં ફેરફાર કરવાનો હતો એની બદલે હવે શેમાં ફેરફાર થશે? યુદ્ધના સાધનોમાં ફેરફાર થશે. તો આ પરિસ્થિતિ આગળ જતા કોને લાવશે? ગરીબીની. કારણ કે સંગ્રહખોરીમાંથી ભાવ વધારો થશે, માળખાકીય ફેરફાર ન થવાથી અને યુદ્ધના સાધનો વધારે થવાથી દેશમાં શું જોવા મળશે? અછત અને ગરીબી. પછીનો મુદ્દો સંરક્ષણ ખર્ચમાં વધારો. વારંવાર થયેલા યુદ્ધના પરિણામે દેશની સંરક્ષણની બાબત વધુ ગંભીર બનતી જાય છે. તેથી દેશની સંરક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા આધુનિક મિસાઇલ, લડાકુ વિમાન, ટેન્ક, સબમરીન વગેરે પાછળનો ખર્ચમાં સતત વધારો કરવો પડે છે. હવે આપણને ખબર છે કે આપણા બંને પડોશી કેવા છે તો કે ભાઈ એ ગમે ત્યારે જે છે અવળચંડાઈ કરી નાખે એવા છે. એ લોકો અનપ્રિડિક્ટેબલ છે. એ લોકોની કોઈ ધારણા થઈ શકે એવી નથી. ગમે ત્યારે પાકિસ્તાને આવીને હુમલો કરીએ કે ગમે ત્યારે ચીને આવીને હુમલો કરીએ કે આપણે કાંઈ યુદ્ધમાં એ લોકો યુદ્ધ શરૂ કરી દે પછી કાંઈ આપણે વિચારણા કરાય કે હવે આપણે શું કરશું? નહીં, આપણે તો સતત તૈયાર જ રહેવું પડે. તમે હમણાં 4-5 દિવસ પહેલા જ તે ઓલું જોયું હોય તો ચીનવાળા એક ગજનવી કે એવી મિસાઇલનું પરીક્ષણ કર્યું, જોયું હોય તો, કે લાંબા રેન્જની એક દેશમાંથી બેઠા બેઠા બીજા દેશનું. પણ જો કે એ ફેલ ગયું. એ લોકોના સાયન્ટિસ્ટ એટલા બધા હોશિયાર છે કે આમ મિસાઇલ જાય, અહીંથી મિસાઇલ છોડીએ પાછી આમ જ મિસાઇલ આવે, એવું એનું પરીક્ષણ નિષ્ફળ થયું. તમે જોયું હોય તો વિડીયો બહુ વાયરલ થતા હતા. ઓલા ભારતવાળાની મિસાઇલ કેમ આમ કરીને આમ વહી જાય, એ લોકોને 360 ડિગ્રી આમ જઈને પાછી એ લોકો. એટલે આમ પાકિસ્તાનથી આપણને બહુ ચિંતા નથી. ત્યાંના બધા કારીગરો હોશિયાર છે, પોતાના દેશ એ ફૂકી મારશે. પણ આપણને ચીનવાળા સામે ખતરો છે કારણ કે એ લોકો પાછા એડવાન્સ છે. પાકિસ્તાન જેવું ન્યા ખાતું નથી.
એટલે એની સામનો કરવા જો તમે છેલ્લા 7 મહિનાની ન્યૂઝ જુઓ તો 7 મહિનામાં ભારતે લગભગ 10થી વધારે મિસાઇલનું પરીક્ષણ કર્યું. અગ્નિ 1 થી લઈને અગ્નિ 5 સુધીની ને બ્રહ્મોસ 2 નું અત્યારે જે છે મિસાઇલનું ટેસ્ટિંગ ચાલુ છે. એની રેન્જ શું ધીરે ધીરે કરે છે તો કે વધારો કરવાનો પ્રયત્ન કરે છે. શું કામ તો કે હવે એવું કઈ જરૂરી નથી આડોશી પાડોશીમાં જ યુદ્ધ થાય. હવે તો બહારના દેશો યુદ્ધમાં આવી જાય છે. તો આપણે અહીંથી બેઠા બેઠા આપણી નજીક ન હોય એવા દેશની યારે યુદ્ધ થઈ ગયું તો એ લોકો આપણી ઉપર મિસાઇલ નાખે ને આપણે પોગી જ ન શકતા હોય ત્યાં સુધી તો શું કરવાનું? કાંઈ ન કરીએ. એટલે જો આ એક પ્રકારનો શું છે સંરક્ષણ માટેનો ખર્ચો છે કે આપણે કોઈ દિવસ યુદ્ધ કરવા સામેથી નથી જવાનું પણ કોઈક યુદ્ધ કરે તો આપણે પાછું બચવું તો ખરી ને. તો જેટલા પ્રમાણમાં મિસાઇલનું પરીક્ષણ હવે કે મિસાઇલો ફ્રીમાં બનવાની છે નથી બનવાની. એની માટે સરકારે શું કરવો પડશે? ખર્ચ કરવો પડશે. એટલે જેટલો સંરક્ષણનો ખર્ચો વધશે એટલા પ્રમાણમાં શું થશે તો કે સરકાર જે છે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ઉત્પાદન પાછળ ખર્ચો ઘટાડી દેશે. રોજગારીનું સર્જન જે પહેલા કરતી હતી એમાં શું કરશે? કાપ મૂકશે. તો આપણને એમ થાય આની કરતાં સંરક્ષણનું મૂકી દેતા હોય તો એમે મુકાય એવું નથી કારણ કે પાડોશી હમણાં કીધા એવા છે ગમે ત્યારે આવી જાય. તો બંને ખર્ચાઓને કારણે આગળ જતા શું આપણને જોવા મળશે? ગરીબી જોવા મળશે. વર્તમાન સમયમાં આતંકવાદ જેવી સમસ્યાઓનો સામનો કરવા પણ સંરક્ષણ વ્યવસ્થામાં ખાસ સુધારાઓ પાછળનો ખર્ચ વધ્યો છે. સંરક્ષણ પાછળ થતો આ પ્રકારનો ખર્ચ બિન વિકાસલક્ષી ખર્ચ છે. જો સંરક્ષણ પાછળનો ખર્ચ કેવો છે? બિન વિકાસલક્ષી છે. તમે યુદ્ધ માટેની બંદૂકો ખરીદો, ટેન્ક ખરીદો, એનાથી દેશનો કઈ વિકાસ થવાનો છે? નથી થવાનો. સંરક્ષણ મળશે પણ એનાથી કઈ વિકાસ થવાનો નહીં થવાનો. તો આ કેવો ખર્ચ કહેવાય? બિન વિકાસલક્ષી ખર્ચ છે પણ જરૂરી છે કારણ કે આતંકવાદ અને પડોશી આપણને બંને એવા મળી ગયા છે ને. તમે જો જમ્મુ કાશ્મીરમાં તો આમ જોવો તો મિલિટરી જ હલાવતી હોય આખું જમ્મુ કાશ્મીર એવું જ છે. તમે એક દિવસ મિલિટરી હટાવો જમ્મુ કાશ્મીરમાં હું થઈ જાય. એટલે સતત ત્યાં તમારે શું કરવું પડે? મિલિટરી ઊભી જ રાખવી પડે. હમણાં તમે પહેલગામનું જોયું જ તે આતંકવાદી હુમલા થયા તો ત્યાંથી મિલિટરી કાઢ નાખો. હવે જો જેટલા પ્રમાણમાં વધુ મિલિટરી વાળા રાખો એટલે એ લોકોને પગાર દેવાનો. મિલિટરી વાળાને કે એમને એમ કહેવાય ને તમે દંડા લઈને ઊભા રહી જાઓ. એ લોકોને બંદૂકો આપવી પડે, ગોળીઓ આપવી પડે, બખ્તરબંધ ગાડીઓ આપવી પડે. તો આ બધા ખર્ચા કેવા છે? સંરક્ષણ માટેના ખર્ચા. આ ખર્ચથી દેશને કઈ લાભ થવાનો છે? નથી થવાનો પણ કરવું પડે બધું. શું કામ તો કે દેશની સુરક્ષાનો સવાલ છે એટલા માટે. એટલે જેટલો આપણો સંરક્ષણનો ખર્ચો વધશે સામે પક્ષે વિકાસલક્ષી ખર્ચ આપણે કેવા કરવાના? ઓછા કરવાના. એટલે પરિણામે આપણને ગરીબી જોવા મળશે. પછીનો મુદ્દો ખામીયુક્ત નીતિઓ. જો આ જે મુદ્દો છે ને આ મુદ્દો ખાલી ને ખાલી અર્થશાસ્ત્રના જે વિદ્યાર્થીઓ હોય ને એ લોકો જ સરળતાથી સમજી શકે. ખામીયુક્ત નીતિઓ કે દેશ આઝાદ થયો ત્યારની આપણી જે સરકાર હતી એની પહેલેથી જ નીતિ ખામીવાળી હતી. એના કારણે અત્યારે દેશમાં ગરીબી અને બેરોજગારી કેવી છે તો કે વધારે છે. દેશ આઝાદ થયો અને 1950-51માં 1947માં જે દેશ આઝાદ થયો પછી 1950-51થી સરકારે પંચવર્ષીય યોજના લાગુ કરી. 50-51 મોટે ભાગે 1951થી પંચવર્ષીય યોજના લાગુ થઈ. પંચવર્ષીય યોજના એટલે શું તો કે સરકાર પર્ટિક્યુલર વસ્તુ માટે 5 વર્ષની એક સ્કીમ જે છે રજૂ કરે. દાખલા તરીકે પહેલી પંચવર્ષીય યોજનામાં એવું સરકારે કીધું હતું કે આપણે ખેતી ક્ષેત્રનો વિકાસ કરશું. એટલે 5 વર્ષમાં સરકાર માત્ર ને માત્ર કેવા નિર્ણય લે તો કે મોટે ભાગે ખેતી ક્ષેત્રને જે છે આગળ લાવવાના. પણ બીજી પંચવર્ષીય યોજનાથી એટલે 1956થી સરકારે ખેતી ક્ષેત્રને શું કરી દીધું તો કે મૂકી દીધું ને મોટા અને ભારે ઉદ્યોગોનો શું કરવા માંડ્યો? વિકાસ ઉપર સરકારે ધ્યાન આપ્યું. મોટા ભાગનો ખર્ચો ક્યાં કર્યો? ભારે ઉદ્યોગો ઉપર કર્યો. આ જ એ સરકારની શું હતી? ખામી હતી. એ સમયની સરકારની આ ખામીને કારણે હાલની તારીખે તે આપણને ગરીબી અને બેરોજગારી જોવા મળે. શું કામ તો કે દેશ આઝાદ થયો ત્યારથી લઈને અત્યાર સુધી દેશની કુલ વસ્તીના લગભગ 70% લોકો ગામડામાં રહે છે. અને આ 70% લોકોમાંથી 80% લોકો કેવા છે તો કે ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. એટલે સૌથી મોટું રોજગારીનું સાધન કોણ છે? ખેતી ક્ષેત્ર છે. હાલની તારીખે પણ 50% આગળ આવશે 49% લોકો જે છે એ ખેતી ક્ષેત્ર સાથે હાલની તારીખે સંકળાયેલા છે. એટલે દેશની 50% વસ્તીને રોજગારી કોણ પૂરી પાડે છે? ખેતી ક્ષેત્ર. અને શરૂઆતની સરકારે 1956થી ખેતી ક્ષેત્રને ધ્યાને લેવાનું જ બંધ કરી દીધું. ખેતી ક્ષેત્રના વિકાસ ઉપર કાંઈ ભાર મૂક્યો નહીં. એટલે દેશની 50% વસ્તીની જે છે રોજગારી કેવી થઈ ગઈ તો કે છીનવાઈ ગઈ. સરકારે ખેતી ક્ષેત્રમાં કાંઈ જે છે વિકાસ કર્યો નહીં. સરકારે કોનો વિકાસ કર્યો? મોટા પાયાના અને ભારે ઉદ્યોગોનો. આ મોટા પાયાના અને ભારે ઉદ્યોગો મોટે ભાગે કઈ રીતે કામ કરતા? યંત્રોથી કામ કરતા. તો યંત્રોનો વિકાસ થયો. સામે પક્ષે જે સૌથી વધુ રોજગારી આપતું હતું ખેતી ક્ષેત્ર
એના ઉપર સરકારે ધ્યાન આપ્યું નહીં. પરિણામે દેશમાં શું જોવા મળી? ગરીબી જોવા મળી. જો સરકારે પહેલેથી જ તે બધા ક્ષેત્રોના બદલે કૃષિ ક્ષેત્રના વિકાસ ઉપર ધ્યાન આપ્યો હતો તો અત્યારના પ્રમાણમાં ગરીબી કેવી જોવા મળે? ઓછી જોવા મળે. શું કામ? તો કે ભાઈ એક તો મોટા ભાગની વસ્તી ક્યાં વસે છે? ગામડામાં. એમાંથી એ મોટા ભાગની વસ્તી શું કરે છે? ખેતી કરે છે. હવે સરકારે એવા કોઈ નીતિ નિયમ કે એવું લાવ્યું હોત કે ખેતી ક્ષેત્રની આવક વધે તો દેશની અડધી વસ્તીની આવકમાં શું થાય? વધારો થાય. ખેડૂતોની આવક વધે એટલે સ્વાભાવિક છે ખેડૂત શું કરશે? તો કે બીજા લોકો પાસેથી જે વસ્તુ ખરીદશે, ખેતી કરવા માટે ટ્રેક્ટર ખરીદે, બિયારણો ખરીદશે, નવી ટેકનોલોજી લાવશે. એટલે બિયારણવાળા, ટ્રેક્ટરવાળા કે નવી ટેકનોલોજીવાળા એ લોકોની રોજગારીમાં શું થશે? વધારો થશે. એ લોકોની રોજગારીમાં વધારો થશે એટલે એમની આવક વધશે. એ આગળ જતા કપડાની ખરીદી કરે, ખોરાકની ખરીદી કરે, મોબાઈલ ફોનની કે પછી અન્ય વસ્તુની ખરીદી કરે એટલે એ લોકોની આવકમાં પણ શું થાય? વધારો થાય. આવી રીતે આખું સર્કલ જે છે ચાલવું જોઈતું હતું, પણ સરકારે ખેતી ક્ષેત્રને શું કરી દીધી? તો કે એને દૂર કરી અને ઉદ્યોગીકરણ વાંચો. કારણ કે સરકારને એમ હતું કે ભાઈ બ્રિટન છે, અમેરિકા છે, એ લોકો ઉદ્યોગથી આગળ આવ્યા તો આપણે ફટાફટ ઉદ્યોગ શરૂ કરીને આગળ વયા જઈએ. પણ એ ઓલરેડી ઔદ્યોગિક દેશ જ હતા. એ લોકો પાસે ખેતી હતી જ નહીં. અને અહીંયા આપણી પાસે ખેતી સારામાં સારી હતી તો એ આપણે બંધ કરી દીધી. તો આ સરકારની શું છે? ખામીયુક્ત નીતિ છે. જે આઝાદી પછી જો સરકારને એવો ખ્યાલ આવી ગયો હોત કે આપણે ઉદ્યોગ કરતા ખેતી ક્ષેત્રનો વિકાસ કરે. બ્રાઝિલ જે છે, બ્રાઝિલ હાલની તારીખે વિકસિત દેશની ગણતરીમાં આવે છે. અને બ્રાઝિલ જે છે મોટે ભાગે કોના આધારિત છે? ખેતી ક્ષેત્ર આધારિત દેશ છે. ખેત પેદાશોનું વેચાણ કરીને શું બની ગયો? વિકસિત દેશ બની ગયો. હમણાં આપણા ભાવનગરના નામદાર મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહજીની જન્મ જયંતિ હતી ત્યારે બ્રાઝિલના જે છે એ લોકો ખાસ ભાવનગરના રાજાને જે છે આમ એક સારા એવા વ્યક્તિ તરીકે પૂજે છે. શું કામ? તો કે ત્યાં ભાવનગરથી અમુક ગાયો ત્યાં મોકલી હતી. એના કારણે ત્યાં શું થયું? તો કે જે છે ગાયોની સંખ્યા વધી અને પરિણામે ત્યાં સફેદ ક્રાંતિ એટલે કે દૂધની ક્રાંતિ આવી. એટલા પ્રમાણમાં દૂધનું પ્રોડક્શન થવા માંડ્યું કે દેશ શું કરવા માંડ્યો? એક્સપોર્ટ કરવા માંડ્યું. આ એક્સપોર્ટના કારણે દેશની આવક કેવી થઈ ગઈ? વધી ગઈ. હાલની તારીખે તે એના અર્થતંત્રમાં આ સફેદ ક્રાંતિ, દૂધની ક્રાંતિને કારણે શું છે? તો કે આવકનો એક મોટો ભાગ આવે છે. આવું શું કામ બન્યું? તો કે અહીંથી ગાયું ગઈ હતી એટલા માટે. આ જો આ એક કૃષિ ક્ષેત્રનો ઉત્તમ નમૂનો છે. કૃષિ સાથે સંકળાયેલી એટલે કે ડેરી ઉદ્યોગોનો વિકાસ એ લોકોએ આપણી કરતા સારી રીતે કર્યો. તો એ આપણી ગાયો લઈને એ દેશ કેવા થઈ ગયા? વિકસિત થઈ ગયા. આપણે ગાયું હોવા છતાં કેવા છે? વિકાસશીલ દેશમાં રહી ગયા. કારણ કે આપણી શરૂઆતની સરકારની નીતિઓ કેવી રહી? ખોટી રહી. કૃષિ ક્ષેત્ર ઉપર બહુ ધ્યાન આપ્યું નહીં. ભારતમાં ઝડપી આર્થિક વિકાસ માટે આયોજન હેઠળ બીજી પંચવર્ષીય યોજનાથી પાયાના અને ભારે ઉદ્યોગોનું મહત્વ વધવા માંડ્યું. ઝડપી ઔદ્યોગિકરણ દ્વારા ઊંચા દરે આર્થિક વિકાસ હાંસલ કરી દેશની ગરીબી અને બેકારીની સમસ્યાના ઉકેલ લાવવાની નીતિ અપનાવવામાં આવી. પરંતુ આ નીતિ દેશની મોટાભાગની વસ્તી જે કૃષિ ક્ષેત્ર ઉપર નભતી હતી તેની અવગણના અહીંયા જે છે એ કરવામાં આવી અને દેશના મોટાભાગની વસ્તીની રોજગારી અને આવક પૂરી પાડતું ખેતી ક્ષેત્ર જે છે તેમજ નાના અને ગૃહ ઉદ્યોગોનો કેવો વિકાસ થયો? ઓછો વિકાસ થયો. સરકારે માત્ર ને માત્ર કોના વિકાસ ઉપર ધ્યાન આપ્યું? તો કે મોટા પાયાના અને ભારે ઉદ્યોગોના વિકાસ ઉપર. લોખંડ પોલાદ છે, સ્ટીલ ઉદ્યોગ છે, કોલસા ઉદ્યોગ છે, એના ઉપર સરકારે વધુ ભાર આપ્યો અને ત્યાં મોટે ભાગે કામ કોણ કરતા હતા? યંત્ર કામ કરતા હતા. એટલે વિકાસ થયો તો નવા યંત્ર આવી ગયા એટલે લોકોને રોજગારી મળી નહીં. પરિણામે લોકો કેવા રહી ગયા? બેરોજગાર. આ ઉપરાંત આયોજન કાળ દરમિયાન ગરીબી અને બેકારી નિવારવા માટેની જે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી તેમાં વારંવાર બદલાતી સરકારને કારણે સાતત્ય અને સંકલનનો અભાવ જોવા મળ્યો. સ્વાભાવિક છે, લોકશાહી છે, દર 5 વર્ષે સરકાર બદલાઈ જાય તો જે જૂની સરકાર હોય, નવી સરકાર એના તમામ નિર્ણયો શું કરી નાખે? તો કે એ તમામ નિર્ણયો એના બંધ કરી નાખે. પાછા નવા એ પોતે નવા નિર્ણય લઈને આવે. અને ભારતનું પાછું એક વિશેષતા છે કે આ વર્ષે નિર્ણય કાંઈ લેવાનો હોય તો એ નિર્ણયનો અમલ જે છે આ વર્ષે કોઈ દિવસ થાય જ નહીં. એ આવનાર 5, 6, 7 વર્ષમાં જ થાય. ત્યાં સરકારનો જવાનો ટાઈમ આવી જાય એટલે નિર્ણય લેવાય, અમલીકરણ થાય નહીં. એટલે દેશમાં શું જોવા મળ્યું? તો કે નિર્ણયો તો બહુ સારા થયા પણ એનો અમલની વારી આવે ત્યાં પછી સરકાર બદલાઈ જાય. નવી સરકાર પાછા જૂના કાંઈ નિર્ણય અમલમાં મૂકે નહીં. એ પાછા નવેસરથી નવી કામગીરી કરે. ત્યાં એ લોકો એના નિર્ણય અમલમાં મૂકવામાં આવે ત્યાં પાછી નવી સરકાર આવી જાય. તો શું થયા રાખે? તો મોટે ભાગે જે છે એ ખાલી નિર્ણય લેવાય છે. જો ગુજરાત આમ દેશમાં વિકાસ પામે છે તો એની પાછળનું એક મહત્વનું કારણ એ છે કે એમાં સરકારનું સાતત્ય છે. 30 વર્ષથી એક સરકાર કામ કરે છે એટલે જે મોટે ભાગે નિર્ણય લેવાનો હોય એનો અમલ પણ ધીરે ધીરે જોવા મળે. ભલે ધીરી ગતિએ થાય પણ થાય ખરી. પણ તમે આની સામે રાજસ્થાન જો,
રાજસ્થાનનો ટ્રેન્ડ છે, દર 5 વર્ષે સરકાર બદલાય જ જાય. પેલા 5 વર્ષ ભાજપની હોય, બીજા 5 વર્ષ કોંગ્રેસની આવે, પછી 5 વર્ષ પાછી ભાજપની. હવે તો કઈ ભાજપવાળા કોંગ્રેસની એક સ્કીમ લાગુ કરે ન કરે, કોંગ્રેસવાળા આવે તો કે ભાજપની સ્કીમ લાગુ કરે ન કરે. એટલે એ લોકો હજી સ્કીમો બનાવે ત્યાં જ સરકાર બદલાઈ ગઈ હોય. એટલે વિકાસ પ્રમાણમાં કેવો જોવા મળે? ઓછો જોવા મળે. અને એ આગળ જતા કોને લઈ જાય? તો કે ભાઈ ગરીબીને લઈને આગળ આવે. ગરીબી ઘટાડવાના ઉપાયો. ચાલો અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન આવશે? અને એ તો કેવો પ્રોજેક્ટ હતો? પાયલોટ પ્રોજેક્ટ હતો. એટલે એ ખાલી જોવા મળી, ક્યાં જોવા મળી? મોટે ભાગે પંજાબ ને હરિયાણા. બાકીના બધા રાજ્ય એનાથી વંચિત રહી ગયા. તો 2 રાજ્ય પૂરતું ક્રાંતિ આવે તે કઈ કામ લાગવાની. બાકીના જેટલા 29 રાજ્ય હતા એમાં જ કઈ ફેર પડ્યો નહીં. એ આગળ જતા એનો અડધો ભાગ ગુજરાતમાં જોવા મળ્યો. તો એનો કાંઈ ફાયદો થયો? કાંઈ ન થયો. ચાલો અહીંયા સુધીમાં કોઈને કાંઈ પ્રશ્ન છે? એવો આપણે પ્રશ્ન પૂછ્યો. શું બેટા, શું કારણો આપણે ગરીબીના જોયા? હવે એકવાર આપણને ખબર પડી ગઈ ગરીબી દેશમાં શા માટે જોવા મળે છે, તો હવે આપણે કેવો પ્રયત્ન કરવાનો? ગરીબી ઘટે એ માટેનો આપણે પ્રયત્ન કરશું. તમને એવી વાત કરતા હતા કે માર્કિંગ તો તમને લોકોને જે છે આપણે કહી દીધું છે ચેપ્ટર પ્રમાણે. 1 થી લઈને 11 ચેપ્ટરનું માર્કિંગ તમને આપી દીધું છે. વિભાગવાર કયા વિભાગમાં કયો પ્રશ્ન પૂછાશે એ પણ કહી દીધેલો છે. એટલે આપણે પહેલાં એવું હતું 5 ચેપ્ટર, પણ હવે તમે લોકો એવું કીધું કે ઓન એન એવરેજ 6 ચેપ્ટર પૂછાય છે. તો 6 ચેપ્ટર પછી આપણે ક્યારે છે આમ નજીકમાં પહેલી પરીક્ષા સ્કૂલની હોય એકાદ મહિનાની અંદર, એવું કોઈ છે? આવનાર 1 મહિનાની અંદર પહેલી પરીક્ષા હોય. શું તારીખ છે? 25. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આવતા મહિનાની 25 પછી તારે હું તારીખ આપીશ? 7. આજ 7 હમણાં આવે તો હે તો આમ તો કરતો હતો. ચાલો બીજા કોઈને એકાદ મહિનાની અંદર પરીક્ષા હોય એવું? 11, 9 બધાને 11. ચાલો ઓનલાઈન વાળાને કોને શરૂ? પહેલી પરીક્ષા આવી ગઈ તો 11 સપ્ટેમ્બર. ઓકે ચાલો તો ઓન એન એવરેજ બધાને 6 ચેપ્ટર તો હશે જ તે એવું આપણે માનીએ છીએ. એટલે પહેલા આપણો લક્ષ્યાંક એવો છે કે આ મહિનામાં, આ મહિનો એટલે હવે તો આજ ને કાલ બે જ, આજનો લેક્ચર તો ગયો એટલે કાલનો લેક્ચર આવશે. એટલે આવનાર 1 થી 2 અઠવાડિયામાં આપણે 6ઠું ચેપ્ટર પૂરું કરીને 1 થી 6 ચેપ્ટરનું આવનાર સમયમાં રિવિઝન કરશું. બરાબર? ગરીબી ઘટાડવાના ઉપાયો, એમાં સૌથી પહેલું શું ઉપાય છે? તો કે ભાઈ ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતામાં વધારો. જો હમણાં જ મેં તમને કીધું કે સરકારે જો ખેતી ક્ષેત્રનો વિકાસ કર્યો હોત તો દેશમાં ગરીબી પ્રમાણમાં જોવા મળી ન હોત. સરકારે પ્રયત્ન કર્યા, પણ પ્રયત્ન કેવા હતા? અધૂરા પ્રમાણમાં. સૌથી પહેલું ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા વધારવી. ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવા, તેમની આવકો વધારીને ગરીબીને ઘટાડી શકાય છે. આ માટે ખેડૂતને જાહેર કાર્યક્રમો દ્વારા સુધારેલ ટેકનોલોજી, પૂરતા પ્રમાણમાં અને સસ્તા દરે કૃષિ નિપજો અને સુધારેલી માળખાકીય સેવાઓ, ઉત્પાદન માટે પૂરતા ભાવો અને બજારો, કૃષિ સંશોધનની માહિતી જે છે એ પહોંચાડવાનો પ્રયાસ કરે છે. સરકારે કૃષિ ક્ષેત્રે આવક વધે એ માટે શું કર્યું? તો કે અમુક પ્રયત્ન કર્યા. કેવું? તો કે ભાઈ સુધારેલી ટેકનોલોજી. જે જૂના પુરાણા હળથી જે છે ખેતી થતી હતી એના બદલે હવે ટ્રેક્ટર, થ્રેસર, ટ્રેલર એવી બધી વસ્તુથી ઉત્પાદન થાય. પૂરતા પ્રમાણમાં અને સસ્તા કૃષિ નિપજકો એટલે કે બિયારણો અને જંતુનાશક દવાઓ, સુધારેલી માળખાકીય સેવાઓ,
કે ખેડૂત પોતે ઉત્પાદન તો કરે પણ આ ઉત્પાદન બજાર સુધી પહોંચાડવા માટે સરકારે શું આપવું પડે? માળખાકીય સુવિધા આપવી પડે. રોડ કનેક્ટિવિટી, લાઇટ કનેક્ટિવિટી, બજારની કનેક્ટિવિટી, કે ગામોગામથી માર્કેટિંગ યાર્ડ સુધી અનાજ પહોંચે એ માટેની વ્યવસ્થા. તેવી વ્યવસ્થાઓનો જે છે ઉપયોગ કરવામાં આવ્યો. પછી ઉત્પાદન માટેના પૂરતા ભાવો અને બજારો. તમને ખ્યાલ હોય તો સરકાર જ્યારે સિઝન આવે અને સિઝનલ વસ્તુ આવે ત્યારે ટેકાના ભાવ જાહેર કરે. ટેકાના ભાવ એટલે શું? તો કે એ વસ્તુ જે છે એનો ભાવ ટેકાના જાહેર કરેલા ભાવ કરતાં ઓછા ભાવે વેચી શકો નહીં. દાખલા તરીકે કેરીની સિઝન હોય ને સરકાર એમ કે કિલોએ ટેકાનો ભાવ 100 રૂપિયા, તો મોટે ભાગે બધાએ કેરી જે છે કાં તો 100 રૂપિયામાં કાં તો એનાથી વધારેની કિંમતે જ શું કરવી પડે? ખરીદી કરવી પડે. તો આ સરકારે શું કર્યો? પૂરતો ભાવ મળી રહે ખેડૂતને એ માટેના પ્રયત્ન કરવા માટે ટેકાના ભાવ દર વર્ષે જાહેર કરે. દરેક વર્ષે ભાવ કેવા હોય? તો કે એ સમયની મોંઘવારી, માંગ અને એના આધારે બદલાતા રહેતા હોય. તો આવી બધી સુવિધા જે છે સરકાર આપે છે. બીજો મુદ્દો, નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. નાના પાયાના ઉદ્યોગો જે મોટે ભાગે કેવા હોય? શ્રમ પ્રધાન હોય, ટેકનોલોજીનો ઉપયોગ ઓછો કરતા હોય અને વ્યક્તિ દ્વારા જ્યાં ઉત્પાદન વધુ થતા હોય એવા નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. ભારતમાં કુલ રાષ્ટ્રીય ઉત્પાદન અને કુલ રોજગારીમાં નાના અને ગૃહ ઉદ્યોગોનો ફાળો મોટો છે. આથી જો નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે અને તેમને પ્રોત્સાહન આપવામાં આવે તો મોટા પાયા ઉપર ગરીબી નાબૂદી થઈ શકે છે. શું કામ ગરીબી નાબૂદ થઈ શકે છે? તો કે નાના પાયાનો જેટલો વિકાસ થશે, નાના પાયાના ઉદ્યોગોની જેટલી સંખ્યામાં વધારો થશે, પ્રમાણમાં એટલી રોજગારીમાં પણ શું થશે? વધારો થશે. કેમ કે નાના પાયાના કે મધ્યમ પાયાના ઉદ્યોગો હાઈફાઈ ટેકનોલોજી કે મોટા યંત્ર ખરીદવા માટે કેવા હોય? અસમર્થ હોય. એટલા બધા એની પાસે પૈસા ન હોય કે યંત્ર ખરીદી શકે. એટલે ફરજિયાત એને કોને કામે લગાડવા પડે? માણસોને જ કામે લગાડવા પડે. એટલે શું થશે? રોજગારીમાં વધારો થશે. જેમ જેમ રોજગારી વધશે એમ લોકોની આવક વધશે, પરિણામે ગરીબી શું થઈ જશે? નાબૂદ. પછી અસંગઠિત ક્ષેત્રનો વિકાસ. અસંગઠિત ક્ષેત્રમાં શાકભાજી વેચનાર, બાંધકામ ક્ષેત્રના મજૂર, ખેત મજૂર, પછી આટલારી ચલાવનાર વગેરેનો સમાવેશ થાય છે. આવા કામદારોની સ્થિતિ સુધારવા રાષ્ટ્રીય આયોગ દ્વારા શું ભાઈ શું દાંત આવે છે? મેં તો તને જ જોયો દાંત કાઢતો. રાષ્ટ્રીય આયોગ દ્વારા કામની પરિસ્થિતિ નક્કી કરવી, જીવન વીમા, સ્વાસ્થ્ય વીમા, વૃદ્ધાવસ્થામાં પેન્શન જેવી સામાજિક સુરક્ષા પૂરી પાડવી ની ભલામણ કરવામાં આવી છે. સરકાર શું કરે છે? અસંગઠિત ક્ષેત્ર. અસંગઠિત ક્ષેત્ર એટલે શું? તો કે એવા વ્યક્તિઓનો સમૂહ કે જે રોજ કમાતા હોય, રોજનું ખાતા હોય, એવા લોકો અસંગઠિત ક્ષેત્રમાં આવે. તો આવા લોકોનો પણ વિકાસ થાય એ માટે સરકાર શું કરે છે? તો કે અમુક પ્રકારના કાર્યક્રમો લાવે છે. એ લોકોને જીવન વીમાની સુવિધા, જો મોટે ભાગે જનધન યોજના હતી એ આવા અસંગઠિત ક્ષેત્ર માટે હતી. એમાંથી એમને શું મળતું? તો કે એક તો પૈસા તો મળતા જ, તે લોન તો મળતી, તે સાથે સાથે જીવન વીમા, સ્વાસ્થ્ય તેમજ વૃદ્ધાવસ્થા માટે પેન્શન. આગળ આવશે કે સરકારે અટલ પેન્શન યોજના જાહેર કરેલી છે. મોટા ભાગે પેન્શન કોને મળે? તો કે સરકારી કર્મચારીને મળે. પણ આ અટલ પેન્શન યોજનામાં અમુક વર્ષો સુધી નક્કી કરેલી રકમ જો કપાવવામાં આવે તો અમુક વર્ષ, નક્કી કર્યા વર્ષ પછી, મોટે ભાગે 60 વર્ષ પછી સરકાર શું કરે? તમને નક્કી કરેલી રકમ પેન્શન સ્વરૂપે આપે. હવે અસંગઠિત વ્યક્તિ જે છે એની કોઈ ફિક્સ નોકરી હોય નહીં, એની કોઈ ફિક્સ આવક હોય નહીં, તો એવી પરિસ્થિતિમાં સરકાર શું કરશે? એને પેન્શન આપશે કે જેથી કરીને વ્યક્તિ જ્યારે વૃદ્ધાવસ્થામાં પહોંચે અને કામ કરવા માટે વ્યક્તિ સક્ષમ ન હોય ત્યારે વ્યક્તિ ગરીબ ન બની જાય અને સરકાર એને શું આપે? પેન્શન આપે. આ ઉપરાંત નાના અને સીમાંત ખેડૂતોની ખેતી માટે પાણીની વ્યવસ્થા, ધિરાણની સગવડની પણ ભલામણ કરવામાં આવી છે. આ માટે સરકારે ખાસ પ્રાદેશિક ગ્રામીણ બેંકોની રચના કરેલી છે. કે એનું કામ શું? તો કે ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા ખેડૂતોનો જે છે ઉદ્ધાર કરવાનું કામ. એમને લોન જોતી હોય તો સસ્તા દરે લોન આપવાની. આ ઉપરાંત બિયારણ કે ટેકનોલોજીને લગતી માહિતી જોતી હોય તો પણ આવી સંસ્થાઓ શું પૂરી પાડશે? માહિતી પૂરી પાડશે. એટલે શિક્ષણ અને પૈસા બંને પૂરું પાડવાનું કામ કોને સોંપી દીધું? અમુક પ્રકારની સંસ્થાઓને. પછીનો મુદ્દો, યોગ્ય કર નીતિનો ઉપયોગ. જો કર નીતિ કેવી હોવી જોઈએ? તો કે ભાઈ જે વ્યક્તિ વધુ કમાય છે એની પાસેથી વધુ ટેક્સ લેવાનો, જે વ્યક્તિ ઓછું કમાય છે એની પાસે ઓછો ટેક્સ લેવાનો. વધુ વ્યક્તિ પાસેથી વધુ પૈસા લઈને કોની માટે એનો ઉપયોગ કરવાનો? તો કે ગરીબ વર્ગ માટે ઉપયોગ કરવાનો. જો આવી પ્રવૃત્તિ થતી હોય તો યોગ્ય કર નીતિ ગણાય. આ વખતથી નવી કર નીતિ લાગુ પડી ગઈ. 12 લાખ સુધીની ઇન્કમ ટેક્સ કેવી થઈ ગઈ? ફ્રી થઈ ગઈ. જે પહેલા 5 લાખ હતી, પછી 8 લાખ થી 10 લાખ થી, હવે તમે વર્ષે 12 લાખ રૂપિયા કમાઓ તો તમારે કોઈ પૈસા આપવાની જરૂર નથી ટેક્સ સ્વરૂપે.
શું કામ આવું કરવામાં આવ્યું? તો કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ પહેલા 5 લાખ રૂપિયા કમાતો હોય તો પહેલા 5 લાખ ઉપર એવું માની લે 50,000નો ટેક્સ હોય, તો વ્યક્તિ વર્ષે 5 લાખ કમાતો હોય તેમાંથી 50,000 એને કોને દઈ દેવા પડતા? સરકારને. તેની પાસે કેટલા વધતા? 4.5 લાખ જ વધતા. પણ હવે તમે જો 12 લાખ રૂપિયા કમાવો છો, 12 લાખ કોના? તમારા પોતાના. સરકારને એમાંથી 1 રૂપિયા આપવાનો નહીં. એટલે તમારી આવક કેવી થઈ ગઈ? વધી ગઈ. પેલા 50,000 તમારો ખર્ચો સરકારને વયો જતો હતો, એ હવે 50,000 જવાના નથી. એટલે તમારી આવક કેવી થઈ ગઈ? વધી ગઈ. તમારી આવક વધી એટલે તમે ખરીદી કેવી કરશો? વધારે કરશો. ખરીદી વધારે કરશો એટલે તમારી માંગ કેવી થશે? વધારે થશે. માંગ વધારે થશે એટલે સામે એને માંગને પહોંચી વળવા ઉદ્યોગોએ શું કરવું પડશે? વધુ ઉત્પાદન કરવું પડશે. વધુ ઉત્પાદન કરવા માટે ઉત્પાદનના ચારેય સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજનને શું કરવા પડશે? કામે લગાડવા પડશે. એટલે કે આ ચારેય સાધનોને શું મળી? રોજગારી મળી. ચારેય સાધનોને રોજગારી મળી એટલે એમની આવકમાં શું થવાનો છે? વધારો થવાનો છે. કોની વાગેશભાઈ? એટલે ચારેય રોજગારીના સાધનોની આવકમાં શું થશે? વધારો થશે. પરિણામે આવક વધશે એટલે રોજગારીના સાધન તરીકે શ્રમ જે છે એ પાછી શું કરશે? નવી માંગ લાવશે. નવી માંગ લાવશે એટલે પાછું નવું ઉત્પાદન માટે નવી રોજગારી. આ ચક્ર આમ ચાલ્યા રાખશે. આવો ફેરફાર શું કામ થયો? તો કે યોગ્ય કર નીતિના કારણે. અર્થતંત્રમાં આવકની અસમાનતા અને ગરીબી ઘટે તે રીતે આવકની પુનઃ વહેંચણી માટે સરકાર દ્વારા કર નીતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મોટે ભાગે આવું વિચારણા ક્યારે આવી? તો કે 1970 આજુબાજુ સરકારને એવી ખબર પડી કે આવકની આપણે પુનઃ વહેંચણી કરવી જોઈએ. પુનઃ વહેંચણી એટલે શું? તો કે ભાઈ અમીર વર્ગ પાસેથી વધુ પૈસો લ્યો અને આ પૈસો લઈને કોને આપી દેવાનો? ગરીબ વર્ગને. એટલે સીધો પૈસો નહીં આપવાનો, પણ માળખાકીય ફેરફાર કરવાના, રોજગારીનું સર્જન કરવાનું, નવા ઉદ્યોગ સ્થાપવાના, એવી રીતે પૈસોનો ઉપયોગ કરવાનો. ધનિક વર્ગ કે જેની કર ભરવાની શક્તિ વધારે છે તેમની પાસેથી વધુ કર વસૂલવાનો અને ગરીબ વર્ગ જે ઓછો કર ભરી શકે છે તેમને કરમાં રાહત આપવાની, જેના પરિણામે ગરીબીની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધરે અને આવકની અસમાનતા અને ગરીબીમાં શું થાય? તો કે ઘટાડો થાય. વધુ કર ભરી શકતા હોય એની પાસેથી વધુ પૈસા લઈને સરકાર કોની માટે જે છે એ કામ કરશે? ગરીબો માટે. આવી કર નીતિ હોય તો એને યોગ્ય કર નીતિ કહેવાય. પછી માનવ મૂડી રોકાણમાં વધારો. વિકસિત રાષ્ટ્રો કે જ્યાં માનવ શક્તિનો વિકાસ માટે મોટા પાયા ઉપર શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્યવર્ધન મૂડી રોકાણ કરવામાં આવે છે ત્યાં બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. પરિણામે ગરીબી પણ ઓછી જોવા મળે છે. સમાજમાં શિક્ષણનું ઊંચું સ્તર કામદારના રોજગારી માટેના વિસ્તૃત વિકલ્પો અને પસંદગી પૂરી પાડે છે. કૌશલ્ય વિકાસથી કામદારની ઉત્પાદકતા વધે છે, ઊંચા વેતનના પરિણામ આપે છે. માટે કામદાર કામના સ્થળે તાલીમ અને સંશોધન માટે સતત મૂડી રોકાણ કરવું જોઈએ. સરકારે કેવું મૂડી રોકાણ કરવાનું? તો કે તાલીમ માટે. અમુક દેશ એવા છે કે એ ભવિષ્યનું વિચારીને જે છે એ શિક્ષણનું પણ આયોજન કરે. દાખલા તરીકે કોઈ અમુક દેશ હોય એને એમ થાય કે ભાઈ આવનારા 10 વર્ષમાં હવે એન્જિનિયરોની વધારે જરૂર પડશે, તો એ લોકો શું કરે? તો કે શિક્ષણમાં બીજા બધા કોર્સ જે છે એ પ્રમાણમાં ડાઉન કરી દે ને એન્જિનિયરના કોર્સ જે છે એ કેવા કરે? આગળ લઈ જાય. એટલે લોકો આગળ જતા શું બને? મોટે ભાગે એન્જિનિયર બને. એટલે આજથી 10 વર્ષ રહીને એન્જિનિયરની જરૂર હતી તો અત્યારથી તે કોને તૈયાર કરવાના? એન્જિનિયર. પણ આપણા દેશમાં ઊંધું છે. આપણા દેશમાં ભાઈબંધ જે લેતો એ આપણે લઈ લેતા. આપણને આગળની ક્યાં ખબર છે? કયો વિકલ્પ આપણી માટે સાચો છે, કયો ઓછો સાચો છે? આપણને એવું કાંઈ ખબર. 10મા પછી આપણો ભાઈબંધ કોમર્સ લેતો હતો એટલે આપણે કોમર્સમાં આવી ગયા. આપણને કાંઈ વિચારીને આવ્યા, કોમર્સ લીધું તો હું આગળ કરી શકીએ. આમાંથી હજી મોટા ભાગના નહીં ખબર હોય 12મા પછી હું કરું. રિઝલ્ટ આવશે એટલે એકબીજાને પૂછે તું હું લઈશ? ઓલા કે હું તો બીકોમ લઈ લેવાનું. હાલો ને ભાઈ બીકોમ. ઓલા એમ કે હું તો ભાઈ બીબીએ કરવાનો. હાલો ને ભાઈ બીબીએ. પછી એનથી આગળ શું કરે એવું કઈ ખબર જ ન. કોમર્સ લીધા પછી તમે કયો ધંધો કરી શકો, કયો વ્યવસાય કરી શકો, ક્યાં નોકરી કરી શકો એવું કોઈને નહીં ખબર હોય. શું કામ? તો કે આપણે એવું રિસર્ચ જ નથી કરતા. આજુબાજુ વાળા કે મોટા લોકો આપણાથી ભણીને ગયા હોય એ લોકો કે એટલે આપણે હારવાર જે છે પ્રવાહમાં જોડાઈ જઈએ. બધા બીકોમ લેતા હોય તો આપણે બીકોમ લઈ લઈએ. બધા એમ કહેતા સીએ કરશું તો આપણે સીએ કરવા વૈયા છીએ. કારણ કે આમાં થાય કેવું? 10મા પછી આર્ટ્સ આપણને એમ થાય આર્ટ્સ તો કરાય નહીં, સાયન્સ તો કે એ તો આપણને આવડે નહીં, તો શું કરું? કોમર્સ કરો ને ભાઈ. એટલે આપણી સ્વતંત્ર વિચાર કાંઈ હોય નહીં, આપણને ખબર પડતી હોય નહીં. એટલે આ કેવું મૂડી રોકાણ થયું છે? ઓછું મૂડી રોકાણ આપણી પાસે જે છે. જોકે હવે તો 10મા પછી એવા કાર્યક્રમ આવે છે જે તે સંસ્થાઓમાં ભણતા હોય એ લોકો 10મા પછી તમારે કયા ફિલ્ડ પસંદ કરવું છે એની માટેનું માર્ગદર્શન આપે છે. પણ હજી માર્ગદર્શન આ 10મા વાળા વિદ્યાર્થીને બહુ ઓછા ગળે ઉતરે. એક તો 10મું મગજ હોય, હજી ઝીણું મગજ હોય, એને બહુ એવું જે છે આગળનો વિચાર ન આવે કે
આગળ જતા હજી જોજો 12મું પૂરું કરશું એટલે 12માં આવા હજી આવશે, કારણ કે હજી 12મું પાસ કરી લીધું એટલે હું જગ જીતી ગયા નહીં, હજી તો જગની શરૂઆત થઈશ. હજી તો તમારી પાસે પુષ્કળ વિકલ્પ આવશે. પુષ્કળ વિકલ્પમાં પુષ્કળ કોલેજ છે, પુષ્કળ યુનિવર્સિટી. એમાંય સરકારે નવી એજ્યુકેશન પોલિસી લાગુ કરેલી છે 2 વર્ષથી, કે જેમાં તમને સરકાર આખો પોર્ટફોલિયો આપે કોલેજનો યુનિવર્સિટીનો. હવે એ તમને ખબર જ ન પડે કઈ યુનિવર્સિટી પસંદ કરવી. તમને એ ખબર, અત્યાર સુધી એક કોલેજ અને એક યુનિવર્સિટી હતી તોય લોકોને ખબર નહોતી પડતી કોલેજમાં કેમ એડમિશન લેવું. તો આ તો તમને ટોટલ પસંદગી, 8 થી 10 યુનિવર્સિટીની પસંદગી, એની અંદર 200 થી વધારે કોલેજ, એની અંદર 500 થી વધારે કોર્સ. શું કરવું ને શું ન કરવું. હવે આપણને તો 12મું હોય તો કોમર્સ આપણને ઈચ્છા વિરુદ્ધ કર્યું હોય એટલે ખબર ન હોય એમ કર્યું. તો એમાં આટલી બધી ક્યાં પાછી વિચારણા કરવાની. તો સરકાર શું કરવા માંગે છે? માનવ મૂડી રોકાણમાં રોકાણ કરવા માંગે, પણ સામે પક્ષે પાછું છોકરાઓને ખબર ઓછી પડે. આજ વખતે જીકાસ નવું પોર્ટલ આવ્યું છે કોલેજમાં, કારણ કે અમે તો અત્યારે એમાં કામ કરીએ છીએ એટલે એ ખબર છે. છોકરાઓને ફોર્મ ક્યાંથી, ફોર્મ પહેલા તો કેમ ભરવું એ ખબર નથી પડતી, કારણ કે કાંઈ પણ રિસર્ચ કર્યા વગર આવ્યો હોય, ક્યાંથી ફોર્મ લેવાય ક્યાંથી એડમિશન લેવાય કાંઈ પણ ખબર ન હોય, એટલે કોલેજ સીધા પહોંચી જાય. એ લોકોને એમ કે કેમ સ્કૂલમાં એડમિશન લીધું, કોલેજમાં એમ જ એડમિશન મળી જતું. કાંઈ કોલેજમાં એમ થોડી એડમિશન મળે, પહેલાં ઓનલાઈન તમારે વેરિફિકેશન થાય, પછી જો કોલેજ તમને બોલાવે, પહેલાં તમારે સ્કૂલમાં જઈને એડમિશન લેવાનું, કોલેજમાં જઈને કોલેજ તમને બોલાવે, ઓફર લેટર આપે તો તમે કોલેજમાં એડમિશન લઈ શકો. તો છોકરાને એવી ખબર જ ને આવીને સીધા કે ભાઈ આમાં એડમિશન બોલાવે, ફોર્મ તો ક્યાં ભરવું હોય, તો એ ભરો પહેલાં. અને એમાંય પાછી ડેટું તો વહી જ જાય. સરકાર 12માનું રિઝલ્ટ હમણાં આવશે એટલે તમારા લોકોનું રિઝલ્ટ આવશે એટલે 15 થી 20 દિવસનો સમય આપશે. 15-20 દિવસમાં જો તમે ફોર્મ ભર્યું ઠીક છે, નહીતર પૂરું. જો કે સરકાર પછી 2-3 રાઉન્ડ પાડે, પણ એ 5-5 દિન 10-10 દિન છેલ્લે 2-3 દિવસનું. અત્યારે જો છેલ્લો રાઉન્ડ હજી શરૂ છે. કોલેજ શરૂ થઈ ગઈ એને લગભગ 1.5 મહિનો જેવું થઈ ગયું, હજી એડમિશન શરૂ. કારણ કે લગભગ આ વખતે એટલે કે તમારી આગળની બેન્ચ એમાંથી લગભગ 10 લાખ જેવા લોકો ઓન એન એવરેજ આખા ગુજરાતમાં 10 લાખ જેવા લોકો પાસ થયા છે 12. અને બધી જ તે યુનિવર્સિટી પ્રાઇવેટ કે ગવર્મેન્ટ એમાંથી અત્યાર સુધીમાં માત્ર ને માત્ર જે છે ઓન એન એવરેજ 7 લાખ વિદ્યાર્થીઓ એડમિશન લીધેલા છે. 10 લાખમાંથી 7 લાખ વિદ્યાર્થીઓએ જ એડમિશન લીધેલા છે. 3 લાખ વિદ્યાર્થી ક્યાં હોય કે કંઈ ખબર જ નથી. એટલે કાં તો એને ભણવાનું મૂકી દીધું, કાં તો એને આ બધી પ્રોસેસમાં કાંઈ ખબર ન પડી એટલે એની બધી ડેટ વી. એટલે સરકાર જે છે ડેટ ખોલ્યા રાખ. પણ આવું તમને ખબર ક્યારે પડે? જો તમે બધું રિસર્ચ કરતા હો તો. સરકાર પ્રયત્ન એવો જ કરે છે કે મૂડી રોકાણ વધે. સરકાર જો ધીરે ધીરે એવા કોર્સ ઇન્ટ્રોડ્યુસ કરે છે, ન્યૂ એજ્યુકેશન પોલિસી, કે તમને બકેટ આપે આખું, તમારે વિષય પસંદગીનો ઓપ્શન મળે તમને. ધીરે ધીરે હમણાં અત્યારે કોલેજે તો આવ્યું છે, 11-12માં આવશે કે તમે 11-12માં કોમર્સ રાખેલું છે, કોમર્સની યારે તમને એમ થાય કે ભાઈ મારે સમાજશાસ્ત્ર આર્ટ્સનો વિષય ભણો તો તમે ભણી શકો. તમારે કેમ અત્યારે ખાલી ઓપ્શનમાં સંસ્કૃત અને હિન્દી અને ઓલું એસપીસીસી કોમ્પ્યુટર 2 ઓપ્શનમાં છે ને, એની બદલે તમને બધા વિષય ઓપ્શનમાં આપશે. એકાઉન્ટની આરે તમને એમ થાય કે ભાઈ હું તો ફિઝિક્સમાં બહુ સારો છું તો તમે સાયન્સનો વિષય ફિઝિક્સે ભણી શકશો. શું કામ? તો કે માનવ મૂડી રોકાણ. સરકારને એવું છે કે જે વિષયમાં તમે નિષ્ણાંત હો, કોઈ એક વિષય આવડતો હોય બીજા વિષય ન આવડતો એટલે તમે સ્ટ્રીમ ચેન્જ ન કરો. જે તમારે ભણવું હોય એ તમને ભણાવે, પણ તમારે જે ભણવું હોય એ ભણાવે, પણ આપણને ખબર જ નથી આપણે શું ભણવું. આપણને જે 7 વિષય આપ્યા છે એ આપણાથી પૂરા નથી થતા, બરોબર કે? તો એમાં આગળ જતા એમ કે ભાઈ તમારી ઈચ્છા પ્રમાણે તમે ભણો. તો આપણને ક્યાં ખબર છે હું ભણવા જેવું છે? આપણને આગળ જતા એ ખબર નહીં પડે કે બીકોમમાં કયા વિષય રાખવા. બીકોમ આવશે એટલે તમને પાછા ઓપ્શન આપશે કે ભાઈ તમે એકાઉન્ટ આરે બીકોમ કરી શકો, બેન્કિંગ આરે બીકોમ કરી શકો, માર્કેટિંગ આરે બીકોમ કરી શકો, કે પછી મેથ્સ આરે તે બીકોમ કરી શકો. હમણાં નવો એડ થયું છે. તો આપણને ખબર જ ન હોય કે ભાઈ બીકોમ એમાં કરવું. આગળ જઈને હું નોકરી કરવી, શું ધંધો કરવો, હું વ્યવસાય કરવો, એ ક્લિયર હોય તો તમે કરી શકો. પણ 12માં પછી તમારી શું ઈચ્છા છે તમને ન ખબર હોય તો ભણતર પાછું કેવું થાય, હાયલા રાખે એમને. એટલે શું આપણા દેશમાં છે માનવ મૂડી રોકાણનો અભાવ છે. વિદેશમાં જેની જરૂરિયાતો હોય એવા કોર્સ ભણાવવામાં આવે. અહીંયા કેવું છે જરૂર વગરના આજુબાજુવાળા જે કોર્સ ભણતા હોય એ કોર્સમાં આપણે જોડાઈ જઈએ છીએ. એટલે મૂડી રોકાણ કેવી છે? ઓછું છે. જો સરકાર આવું મૂડી રોકાણ વધારવાનું, સરકાર 2 વર્ષથી પ્રયત્ન કરે છે કે ભારતનો નાગરિક પણ વિદ્યાર્થી પણ કૌશલ્ય પ્રાપ્ત કરે, પણ હજી બધા પ્રયાસો કેવા પડે છે તો કે પ્રમાણમાં ઓછા પડે. કારણ કે જાગૃતતા કેવી છે? ઓછી છે. મોટે ભાગે અત્યારની જનરેશન એવી છે કે એના માતા પિતાનું જે ક્વોલિફિકેશન હોય એ કેવું હોય, કાં તો ઓછું હોય
કાં તો ના બરાબર. એટલે એને આ બધી સ્કીમો આગળ જતા શું છોકરાઓને કાંઈ ખબર હોય જ નહીં. માતા પિતાની પ્રમાણમાં કેવી ખબર પડે હોય છે. એટલે એ પાછા શિક્ષકોને પૂછવા જાય. શિક્ષકોને જે લોકો પૂછીને એડમિશન લે એ લોકો તરી જાય, બાકી આજુબાજુ વાળાને સાંભળીને જે પાછા એડમિશન લઈ લે તો એનું તો પછી પૂરું કામકાજ. વ્યાજબી કિંમત વસ્તુ અને સેવા. ગરીબ કુટુંબોને પૂરતું પોષણક્ષમ આહાર કે ખાદ્ય સુરક્ષા પ્રાપ્ત થાય તે માટે રાહત દરે ખાદ્ય પદાર્થ પૂરા પાડવા જોઈએ, જેથી ગરીબોમાં પ્રત્યક્ષ રીતે ઘટાડો કરી શકાય. આ માટે તમને ખબર હશે તો સરકારે સસ્તા અનાજની દુકાનો શરૂ કરેલી છે. વર્ષોથી સરકાર શું કરે છે તો કે ભાઈ રેશનનું અનાજ, એટલે કે જે વ્યક્તિ અનાજ ખરીદવા માટે પણ સક્ષમ નથી એવા વ્યક્તિને સાવ ઓછા દરે અથવા તો શું કરે ફ્રીમાં અનાજ આપી દે છે. તો આ પગલું કેવું છે, પ્રત્યક્ષ રીતે ગરીબી ઘટાડે છે. જીવન જરૂરી જે 5 જરૂરિયાતો છે એમાંથી એક એટલે કે ખોરાકની જરૂરિયાત, એ સીધે સીધી કોણ સંતોષી આપે તો કે સરકાર સંતોષી આપે. એટલે જે વ્યક્તિ ભૂખમરાની પરિસ્થિતિમાં હોય, જે વ્યક્તિ ભૂખમરાની પરિસ્થિતિમાં હોય એના કરતા વ્યક્તિ કેવો થઈ જાય કે થોડોક આગળ આવી જાય, એને ખોરાક તો મળતો થઈ જ જાય. ભારતમાં આ માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સસ્તા અનાજની દુકાન દ્વારા ગ્રામીણ અને શહેરી ગરીબો ખરીદી શકે તેવી કિંમતે પાયાની જરૂરિયાત અને ચીજ વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. ત્યાં પણ વસ્તુ આપવામાં આવશે, પણ કેવી વસ્તુ આપવામાં આવશે? સસ્તા પ્રમાણમાં વસ્તુ આપવામાં આવશે. તમારા વતી મોટાભાગનો ખર્ચ કોણ કરી આપશે તો કે સરકાર. પછીનો મુદ્દો રોજગારલક્ષી કાર્યક્રમ, એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચલાવશું. ચાલો, અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન ખરા? અહીંયા બેઠેલા વ્યક્તિઓમાંથી અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન ખરા? ચાલો, ઓનલાઈનમાં કોઈને પ્રશ્ન ન હોય તો ફટાફટ દંડ લખી નાખો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.